અમારે આશાબેનને લઈને પ્રશ્નો છે। પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને, પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે એટલે અમે હાલ રાજી ખુશી મારે રેડી બધું ચાલે છે, પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે, અને આશાબેનને અહીંયા લાવવામાં આવે ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે। અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ। અને આમાં અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલ્યા બધે, અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં, અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં। બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે, અમે આજે નહીં રહેવાના કાલે નહીં રહેવાનું, આશાબેન આવશે તો અમારે આશાબેન ના જોઈએ ના જોઈએ। અમે એવું નહીં કહેવા માંગતા કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 KGB છે ને કોઈ બી બેન દુશે અમે, પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ કાલે નહીં લાવવા જોઈએ, અમારે દુએ જ નહીં। બસ આટલું કહેવા માંગુ છું। અમારા અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે, બસ અધિકારીઓને આવું જ પડશે ફરજિયાત। અમે સવારના ભૂખ્યા અને તરસા બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત। અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું, ઉઠવાના જ નહીં, અમે ઉઠવાના જ નથી। અમે આંદોલન કરીએ છીએ, અમારે આશાબેન નહીં જોતા, એ પહેલાં અમે જ તેમને અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા। હવે જિલ્લો નવો બન્યો છે તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે, એ કેમ? પહેલાં તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો, આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ ભૂંડ જેવીઓ તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેનને અહીંયા લાવવામાં આવે। અમે 1 વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે। અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે, 26 KGBમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલાં જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યું। આશાબેનનો વિરોધ છે। અહીંયા આશાબેનને પહેલાં કાઢવામાં આવ્યા હતા કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા, અપશબ્દ બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા। અમારા કહેવાનો એ મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે? અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 KGB છે તેમાંથી કોઈ પણ વર્ડન અહીંયા આવી શકે છે ને, કેમ આશાબેન જ? અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે। અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે, અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।